નારિયેળની મીઠાઈ તો તમે બધાએ ઘણી વખત ખાધી હશે, પરંતુ નારિયેળનો આવી રીતે ઉપયોગ ક્યારેય નહીં કરેલો હોય. આજે હું તમારી સાથે સરસ મજાની કોકોનટ જેલી છે તેની રેસીપી શેર કરીશ. ખૂબ જ ટેસ્ટી એવી આ જેલી છે તે બની અને તૈયાર થાય છે. એકદમ ફ્રેશ નારિયેળમાંથી બની અને તૈયાર થાય છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં નારિયેળ છે તેને આવી રીતે ઉપરની જે કાળી છાલ આવે તે ઉખાડી અને લઈ લીધેલા છે. નાના નાના ટુકડા છે તે આપણે કરી લેવાના છે. પછી એક મિક્સર જારની અંદર 1 કપ જેટલા આપણે નારિયેળના ટુકડા છે તે એડ કરીશું અને એને એકદમ સારી રીતે પીસી લેવાના છે. અહીંયા આપણે પાણી છે તે પહેલાં નહીં નાખીએ, પહેલાં એક વખત આવી રીતે એકદમ ઝીણું ખમણ છે તે કરી લેવાનું છે. પછી જે કપના માપથી આપણે નારિયેળ લીધું હતું તે જ કપના માપથી આપણે તેની અંદર 1.5 કપ જેટલું પાણી છે તે એડ કરવાનું છે. 1.5 કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી આપણે તેને પીસી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું પીસાઈ અને તૈયાર થઈ ગયું છે. એકદમ ગ્રેવી જેવું બની અને તૈયાર છે. તો હવે આપણે આ કોકોનટ વોટર છે તેને ગાળી અને તૈયાર કરી લેવાનું છે. તો એના માટે મેં અહીંયા જે ઝીણી છાલણી આવે તેની અંદર નારિયેળ છે તે નાખી દીધું છે અને આવી રીતે પ્રેસ કરી અને બધું જ પાણી છે તે આપણે બહાર કાઢી લેવાનું છે. અને આ જે ડ્રાય થયેલું કોકોનટ છે તેને આપણે સૂકવી દઈશું, જેથી કરી અને એકદમ ઝીણું ખમણ છે તે બની જશે. તો આને ફેંકવાનું નથી, સૂકવી અને ખમણ તરીકે ઉપયોગમાં લઈ લેશું. અથવા તો ચટણી બનાવીએ તો તેની અંદર પણ એડ કરી શકાય છે. એકદમ સરસ એવી ચટણી પણ બની અને તૈયાર થાય છે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું. તો આપણું કોકોનટ મિલ્ક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. પછી એક વાટકીની અંદર 1/4 કપ જેટલો આપણે કોર્નફ્લોર અથવા તો જેને આપણે આરા લોટ કહીએ છીએ તે એડ કરીશું. ગમે તે ગ્રોસરીની દુકાનેથી તે આસાનીથી મળી જશે. પછી એ જ કપના માપથી આપણે 1/4 કપ જેટલું કોકોનટ મિલ્ક છે તે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. કોર્નફ્લોર છે તેને અંદર ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણે જે તૈયાર કરેલું કોકોનટ મિલ્ક હતું તેને ગેસ ઉપર ચડાવી અને એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. આવી રીતે હલાવતા જઈશું અને પછી આપણે તેની અંદર ખાંડ એડ કરવાની છે. અહીંયા મેં 1/2 કપ જેટલી ખાંડ છે તે લીધેલી છે. ખાંડ એડ કરી અને પછી બધું સારી રીતે મિક્સ કરી અને આપણે તેને 1 થી 1.5 મિનિટ માટે આવી રીતે ચલાવતા જઈ અને કૂક કરી લેવાનું છે. એક ઉફાણ આવે ત્યાં સુધી કૂક કરીશું. હવે તમે જોઈ શકો છો કે ખાંડ પણ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે અને એક ઉબાલ પણ આવી ગયો છે. તો હવે આપણે તેની અંદર કોર્નફ્લોર છે તે એડ કરી દઈશું. પછી કન્ટિન્યુ આવી રીતે હલાવતા જઈશું, કારણ કે કોર્નફ્લોર એડ કર્યા પછી તે એકદમ ઝડપથી છે તે થીક થઈ જશે. એટલા માટે આવી રીતે એકદમ સારી રીતે હલાવવાનું છે અને તેની અંદર લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. 1 થી 1.5 મિનિટની અંદર તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું થીક બેટર જેવું આપણું આ જેલીનું સ્ટ્રક્ચર છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને સાઈડમાં રાખી દઈશું. પછી એક ટ્રેની અંદર આપણે ઘી છે તે લગાવી દેવાનું છે. અહીંયા તમે બટર પણ લગાવી શકો છો. તેલ છે તે આપણે નહીં લગાવીએ, ઘી અથવા બટર છે તે લગાવી દેવાનું છે. પછી બધું છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ક્રીમી એવું સ્ટ્રક્ચર છે તે તૈયાર થયેલું છે. જરા પણ લમ્સ પણ નથી. આવી રીતે થોડું એવું આપણે થાપડી દઈશું એટલે એકદમ સરસ એવો શેપ છે તે આવી જાય. પછી આને આપણે ઓવરનાઇટ ફ્રીજની અંદર રાખી દઈશું અથવા તો 3 થી 4 કલાકમાં પણ સેટ થઈ જશે. અહીંયા મેં ઓવરનાઇટ ફ્રીજની અંદર રાખેલું હતું અને તમે જોઈ શકો છો કે આ આસાનીથી બધી જ કોર છે તે ઉખડી જાય છે અને એકદમ સરસ એવી આપણી આ જેલી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું. આવી રીતે પ્લેટ છે તે ઉપર રાખી અને મોલ્ડ છે તેને કાઢી લઈશું. એકદમ આસાનીથી નીકળી જાય છે. તો આપણી સરસ મજાની કોકોનટ જેલી છે તે તૈયાર થઈ ગઈ છે. તો ગાર્નિશિંગ માટે મેં અહીંયા ચેરી અને થોડા એવા ડ્રાયફ્રૂટ અને ગુલાબના પત્તા છે તે એડ કરેલા છે. તો આ સરસ મજાની જેલી છે
તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.